પબ્લિકને જેટલી ડફોળ બનાવાય તેટલી બનાવવાની. કેન્દ્રીય જે રોડ રસ્તાના મંત્રી છે નીતિન ગડકરી સાહેબ, તેમના બંને દીકરાનું ઇથોલોન બનાવવાનો બિઝનેસ ચાલે છે. એટલે સરકાર સાથે સાંઠગાંઠ કરીને તેમણે પેટ્રોલમાં 20% ઇથોનોલ નાખવાની મંજૂરી મેળવી લીધી. હવે તમે જે તમારા વાહનમાં પેટ્રોલ પુરાવો છો તે 100% શુદ્ધ પેટ્રોલ હોતું નથી, તેમાં 20% ઇથેનોલ નાખવામાં આવે છે. હવે આપણી જે ભારતની જે વાહનની વ્યવસ્થાઓ છે બધી બનાવટની, તે ઇથોલોન જે કેમિકલ આવે છે તેના માટે સક્ષમ નથી. તેના કારણે આપણા વાહનોના જે એન્જિન છે જલ્દી નષ્ટ થઈ જાય છે. પરંતુ સાહેબ મિનિસ્ટર છે તો સાંઠગાંઠ કરી પોતાના બાળકોને ફાયદો થાય અને તેઓ સેટલ થઈ જાય તે માટે આવું આયોજન કરી નાખ્યું છે. બીજું, દરેક મંત્રી પોતાના છોકરાઓનું આ રીતે સેટિંગ કરી સરકાર સાથે અને ભારતની પબ્લિક સાથે છેતરપિંડી કરે છે. અંતે તેઓ તો સુખી થઈ જાય છે, પરંતુ ભારતની પબ્લિક પર આર્થિક બોજો આવી જાય છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે ભારતની જે સરકાર છે તે નવી પોલિસી લાવી છે કે 15 વર્ષ પછી દરેકે પોતાના વાહન સ્ક્રેપમાં આપી દેવાના, ભંગારમાં, અને નવા વાહન ખરીદવાના. હવે તમે વિચાર કરો, નવા વાહન ખરીદવા માટે કોઈ નાનો ગરીબ માણસ બહુ મહેનત કરતો હોય છે, પૈસા ભેગા કરતો હોય છે, પૈસા ભેગા કરીને તે વાહન ખરીદતો હોય છે. પરંતુ આ રીતે 15 વર્ષ જ વાહન ચલાવી જો ભંગારમાં નાખી દેવામાં આવે તો તે માણસ પર કેટલો બોજો આવી જાય તમે સમજી શકો છો. સરકાર કંપનીઓને ફાયદા કરાવવા માટે ગરીબોને લૂંટી રહી છે. આ સરકાર કંપનીઓની છે, મોટી મોટી કંપનીઓ છે જે તેની છે, ગરીબ માણસોની નથી. તો સરકાર હટાવો દોસ્તો, અને ગરીબને ફાયદો કરાવે તેવી સરકાર લાવો.